તો હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી રામ. તો આજે અમે લોકો જવાના છીએ સારંગપુર દર્શન કરવા માટે ફૂલ ફેમિલી જોડે. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તમે લોકો જોઈ શકો છો અમે લોકો જવાના છીએ ઇકો લઈને. તો અત્યારે બધા લોકો બેસી ગયા છે અહીંયા. ને જો પાસે એકદમ ઊંઘવાનું સગવડ કરી નાખી છે અહીંયા. બધાને જય શ્રી કૃષ્ણ. આજે અમે ફરવા જઈ રહ્યા છીએ. બહુ જ મસ્ત એન્જોય કરીશું, બહુ મોજ મસ્તી કરીશું. તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાઈ રહેજો. તો ગાઈસ, અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ ગાડીમાં ગેસ નંખાવા માટે. તમે લોકો જોઈ શકો છો. આજે બહુ જ મજા આવવાની છે. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ગાઈસ, બ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરજો. અને સુપ્રસુર ઉગાડ્યું ગાઈસ તમે બતાવું. જો તે નવી વોચ લાવી છે કેવી લાગે છે કોમેન્ટ કરો ગાઈસ. જો બધા લોકો અહીંયા ઊભા છે, આ બેઠા છે અહીંયા. તો ગાઈસ, અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ ભાયલા મોગલધામના મંદિરે દર્શન કરવા માટે. તમે લોકો જોઈ શકો છો. અને અત્યારે અમે લોકો જઈશું મંદિરમાં. તો ગાઈસ, તમે લોકો જોઈ શકો છો મારી પાછળ છે મોગલમાનું મંદિર. અને આ જો જગ્યા છે બહુ જ મસ્ત મંદિર છે. તમે લોકો અહીંયા ચોક્કસથી દર્શન કરવા માટે આવજો ગાઈસ. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ સારંગપુર. અને જો લઈ રહ્યા છે ગાઈસ, ટ્રાફિકમાં અહીંયા ઊભા છે. અને જો એ નાસ્તા પાણી ચાલુ છે ગાઈસ. તો જો મિત્રો, આ ભાઈએ કદી બળદગાડું જોયું નથી. જો અત્યારે વિડીયો બનાવે છે. તો અત્યારે અમે લોકો જતા હતા સારંગપુર. તો વચ્ચે સરસ મજાનું મંદિર આવે છે સામે ભગવાનનું. તો અમે લોકો અહીંયા જોવા માટે ઊભા રહ્યા છે. બહુ સરસ મજાનું મંદિર છે ગાઈસ, તમે લોકો જોઈ શકો છો. જુઓ શંકર ભગવાનની મૂર્તિ કેટલી મોટી છે ગાઈસ. જો અત્યારે બધા અહીંયા ફોટા પડાવે છે. તો અત્યારે અમે લોકો ફોટોશૂટ કર્યા અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ અહીંયા મંદિરમાં દર્શન કરવા માટે. અને બહુ સરસ મજાની જગ્યા છે. બહુ આનંદ થયો અહીંયા આવીને. દર્શન આપે છે. તેથી આખું કારણ જગદંબાનો અવતાર છે એમ સમજી પ્રભુને દાઢી મૂછ ઉતરાવીને સુંદર વેશ ધારણ કરાવ્યો અને દુકાળ ઉતરાવી પાલન મોટી ગોળીઓ મંજૂસ વગેરે અંતરને આનંદ આપે છે. જય સ્વામિનારાયણ. તો ગાઈસ, અત્યારે અમે અહીંયા દર્શન કર્યા સ્વામિનારાયણ ભગવાનના. બહુ જ મજા આવી અને બહુ સારું મંદિર છે આ રહ્યું. અને સારંગપુર જતી રસ્તામાં આવે છે મંદિર આ રહ્યું સરસ મજાનું. તો તમે લોકો અહીંયા આવજો ચોક્કસથી ગાઈસ. તો અહીંયા દર્શન કર્યા સ્વામિનારાયણ ભગવાનના. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ સારંગપુર. કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. કુંડલધામ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી અને હવે અમે જઈએ છીએ સારંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. તો ગાઈસ, અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ અહીંયા સારંગપુર અને ગાડી પાર્કિંગ કરી. તો હવે અમે લોકો જઈશું મંદિરમાં દર્શન કરવા માટે. અને આ જો ધર્મશાળા છે અને જોતા ગાડી મૂર્તિ છે. જય શ્રી રામ.
તો ગાઈસ અત્યારે અમે લોકો બહાર આવી ચૂક્યા છે દર્શન કરીને અને હવે અમે લોકો જવાના છીએ સ્વામિનારાયણ ભગવાન દર્શન કરવા માટે. તમે લોકો જઈ શકો છો. અત્યારે અમે લોકો અહીંયા બેઠા છીએ અને બહુ જ એટલે બહુ જ થાકી ગયા છે ગાઈસ. અને મારી થોડી તબિયત બી ખરાબ થઈ ગઈ છે, શરદી અને ખાંસી. તો ગાઈસ અત્યારે અમે લોકો સારંગપુરથી નીકળી ગયા છીએ અમારા ઘરે જવા માટે. રસ્તામાં સરસ મજાના કુંડા હતા એટલે પપ્પા લોકો લેવા ગયા છે. જો ગાઈસ કુંડા કેવા છે કોમેન્ટ કરજો ગાઈસ. તો ગાઈસ પપ્પા અને મમ્મી બંને ગયા છે અને બધા બેસી ગયા છે. આ બધી વસ્તુ આપણા અમદાવાદમાં મળે છે તો હવે આ લોકો અહીંથી સારંગપુરથી લે છે ગાઈસ. તમે લોકો જોઈ શકો છો. તો ગાઈસ અત્યારે અમે લોકો ઘરે આવી ચૂક્યા છીએ અને ફરવાની બહુ જ મજા આવી ગઈ, બહુ જ એન્જોય કર્યો. તો આજનો બ્લોગ બસ આપણે અહીંયા ખતમ કરીએ છીએ. તો કેવો લાગે મારો બ્લોગ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.